દરેક વિદ્યાર્થીઓને અગાઉ આપણે ઇંગ્લિશમાં એક્ટિવિટી 4 એમાં તમારી આઈડિયલની બુકમાં જુઓ સ્ટોરી કઈ હતી યાદ કરો તો કેપ્સેલર ધ કેપ્સેલર. તો એ સ્ટોરી આપણે સમજ્યા અને એની ખાલી જગ્યા જુઓ. ફરી એકવાર રિપીટ કરી લઈએ. ધ કેપ્સેલર વોઝ એ ખાલી જગ્યા. કેપ્સેલર ધેર વોઝ એ ખાલી જગ્યા. ધેર વોઝ એ કેપ્સેલર આવશે કે ફ્રૂટ સેલર? તો એમાં શું આવશે? કેપ્સેલર. જો તમારે બાકી રહી ગયું હોય તો હું ફરી રીડિંગ કરું છું, તમે પૂરતા જજો અને એની પીડીએફ તમને હોમવર્કમાં મળી જશે. બીજી બ્લેન્ક જુઓ. ધ કેપ્સેલર હેડ અ ખાલી જગ્યા ઓન હિઝ હેડ. કેપ્સેલર છે એના માથા ઉપર શું હતું? હેટ હતી કે કેપ હતી? તો એમાં આવશે કેપ. ત્રીજી બ્લેન્ક જુઓ. ધ કેપ્સેલર વોઝ સ્લીપિંગ અંડર અ ખાલી જગ્યા. સ્લીપિંગ એટલે સૂવું. ક્યાં સૂતો હતો? રૂફ કે ટ્રી? તો કેપ્સેલર ક્યાં સૂતો હતો? શેની નીચે? ટ્રી નીચે. તો ખાલી જગ્યામાં શું આવશે? ટ્રી. આફ્ટર સમ ટાઈમ ધ કેપ્સેલર વોક અપ. ગીવ એક્શન વર્ડ ફ્રોમ ધ સેન્ટેન્સ. તો વોક આવશે કે આફ્ટર આવશે? તો અહીંયા આ વાક્યમાં કયા એક્શન વર્ડનો ઉપયોગ થયો છે? બે ઓપ્શન આપેલા છે, એમાં કયો એક્શન વર્ડ છે? વોક કે આફ્ટર? તો આફ્ટર એટલે પછી થાય, તો એ કોઈ એક્શન વર્ડ નથી. અને વોક એટલે ઉઠવું, ઉઠ્યો, તો એ શું છે? એક્શન વર્ડ. એના પછીની 5મા નંબરની બ્લેન્ક જુઓ. ખાલી જગ્યા took the caps and put them on their heads. તો એમ કે છે કે કોણે ટોપી ઉપાડી અને પોતાના માથે મૂકી? ફોક્સીસ કે મંકીઝ? તો શું આવે ખાલી જગ્યામાં? મંકીઝ. 6થા નંબરનું છે. ધ કેપ્સેલર ખાલી જગ્યા હિયર એન્ડ ધેર. જમ્પડ કે લુક? તો કેપ્સેલર છે એણે જોયું, કૂદકા માર્યા કે આજુબાજુ જોયું? તો શું આવશે? લુક. 7મા નંબરની છે. ધ કેપ્સેલર રિમેમ્બર હિઝ ખાલી જગ્યા એડવાઇસ. રિમેમ્બર એટલે યાદ કરવું. કોની એડવાઇસ યાદ કરે છે? ફાધર્સની કે મધર્સની? કોની એડવાઇસ યાદ કરે છે? ફાધર્સની. તો બ્લેન્કમાં શું આવશે? ફાધર્સ. 8મા નંબરની છે. ધ કેપ્સેલર થ્રો હિઝ ખાલી જગ્યા. કેપ કે બેગ? શું ફેંકે છે? ટોપીવાળો ફેરિયો છે એ શું ફેંકે છે? ટોપી ફેંકે છે કે થેલી ફેંકે છે? તો શું આવે? કેપ. તો એના પછી 9મા નંબરની. ધ મંકીઝ ટુ રિમેમ્બર ધેર ખાલી જગ્યા એડવાઇસ. વાંદરા છે એ કોની સલાહ યાદ કરે છે? મિત્રોની કે એના માતા પિતાની? પેરેન્ટ્સ એટલે માતા પિતા. તો એમાં આવશે પેરેન્ટ્સ. પછી છેલ્લા નંબરની ખાલી જગ્યા છે. ધ બેડ ખાલી જગ્યા મંકી કેમ ડાઉન એન્ડ પિક અપ ધ કેપ ઓફ ધ કેપ્સેલર. બેબી મંકી આવે કે બિગ મંકી આવે? તો એમાં આવશે બેબી મંકી. હવે એના પછીનું શીખીશું મેક રાઇટ એન્ડ માર્ક રાઇટ એન્ડ રોંગ, એટલે કે ટ્રુ એન્ડ ફોલ્સ. ખરા ખોટાની નિશાની કરો. પહેલું છે the monkeys throw.
monkeys threw their caps. વાંદરાઓએ પોતાની ટોપી ફેંકી. ટ્રુ છે કે ફોલ્સ છે આપણે માર્ક કરવાનું છે. ફેંકી હતી? ના. તો અહીંયા શું આવશે? ફોલ્સ. એટલે ખોટાની નિશાની કરવાની છે. બીજું, the monkeys said no. The monkeys said no. વાંદરાઓએ કહ્યું ના. The monkeys said no. વાંદરાઓએ કહ્યું ના. તો આ વિધાન કેવું છે? આ સેન્ટેન્સ રાઈટ છે. તો આપણે અહીંયા રાઈટ કરીશું. ત્રીજી સેન્ટેન્સ જુઓ. The old monkey told the baby monkey not to take his cap. Old એટલે વૃદ્ધ. Old monkey told એટલે કહેવું, કહ્યું. The baby monkey એટલે નાના બચ્ચાને. બેબી મંકી એટલે શું? વાંદરાનું નાનું બચ્ચું. The old monkey told the baby monkey not to take his cap. Not to take his cap. કે તમારી ટોપી ફેંકશો નહીં. તો વાંદરાએ મોટા જે વૃદ્ધ વાંદરો છે એણે એવું કાંઈ કહ્યું નહોતું. તો અહીંયા શું આવશે? રોંગ. સોરી, ટેક એટલે લેવું. તો મંકી નોટ ટુ ટેક હિઝ કેપ. એ કેપ લેતા નહીં. જે બેબી મંકી છે એને એમ ના પાડી હતી કે એ કેપ લેતો નહીં. તો ત્યાં આવશે રોંગ. એણે શું કીધું તું? ઓલ્ડ મંકીએ ગો એન્ડ પિક અપ ધ કેપ ઓફ ધ કેપસેલર. જા અને કેપસેલરની જે કેપ છે એ લઈ લે. ના પાડી નહોતી. તો અહીંયા આવશે રોંગ. ચોથા નંબરનું જુઓ. A baby monkey picked up a cap from his head. Baby monkey picked up a cap from his head. From his head. થર્ટીન નંબર એક્ટિવિટી લખેલી છે. એક્ટિવિટી 4 તમારી આઈડિયલની બુકમાં જુઓ. એક્ટિવિટી 4 પેજ નંબર 13. માર્ક રાઈટ ઓર રોંગ. અહીંયા હું સૂચના લખું છું. ખરા ખોટાની નિશાની કરો. ખરા ખોટાની નિશાની કરો.
પેજ નંબર 13. અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ, પણ ત્યારે છેલ્લે થોડું રહી ગયું હતું એટલે ફરી પાછું રિપીટ કર્યું છે. પાંચમું સેન્ટેન્સ છે, આ ચોથા નંબરમાં જુઓ, એ બેબી મંકી પિક અપ એ કેપ ફ્રોમ હિઝ હેડ. એને ઉપાડી અને માથે મૂકી. તો બેબી મંકી એ કેપ લઈ આવ્યો હતો પણ એને માથે મૂકી નહોતી. નોટ ફ્રોમ હિઝ હેડ એટલે પોતાના માથે મૂકી નહોતી. તો અહીંયા આવશે રોંગ. અને છેલ્લું સેન્ટેન્સ જુઓ, ધ મંકી રિમેમ્બર their father's advice. Father's advice. તો મંકીને કોની સલાહ યાદ, એટલે વાંદરાને કોની સલાહ યાદ આવે છે? ફાધરની સલાહ યાદ આવે છે એવું કહે છે. તો અહીંયા રોંગ આવશે, કેમ કે અહીંયા ફાધર નહીં પણ પેરેન્ટ્સ હતું. આપણે સ્ટોરીમાં શું હતું? પેરેન્ટ્સ એટલે માતા પિતાનું. તો અહીંયા શું આવશે? રોંગ. આ સેન્ટેન્સ તમારે તમારી આઈડિયલની બુકમાં પેજ નંબર 13 ઉપર આપેલા છે. ત્યાં તમારે રાઈટ રોંગ એ માર્ક કરવાનું છે. હવે એના પછી આગળ જોઈએ સ્ટોરી 2, એટલે કે બીજી વાર્તા છે, ધ હેર એન્ડ ટોર્ટોઇઝ, એટલે કે સસલું અને કાચબું. આ વાર્તા પણ તમે સાંભળેલી હશે, સાંભળી છે ને, કે બંને વચ્ચે શું થાય છે? હરીફાઈ થાય છે, કોમ્પિટિશન થાય છે ને. તો આજે આપણે એ સ્ટોરી ઇંગ્લિશમાં જોઈએ. હું અહીંયા વાંચન કરું છું અને સાથે સાથે એનું ભાષાંતર એટલે કે અનુવાદ પણ ગુજરાતીમાં કરું છું. Once there was a tortoise, એટલે કે એક કાચબો હતો. ટોર્ટોઇઝ એટલે શું? કાચબો. અહીંયા સાથે એના મીનિંગ પણ થોડા ઘણા ન સમજાય એવા લખું છું. તમે તમારી નોટબુકમાં લખતા જજો. મીનિંગ, પેલું જુઓ, ટોર્ટોઇઝ એટલે કે કાચબો. તમારે સ્ટોરીમાં ઉપર લખેલું છે ટોર્ટોઇઝ. ટોર્ટોઇઝ એટલે શું થશે? કાચબો. રેબિટ એટલે સસલું થાય, પણ એના માટે અહીંયા શું વાપરેલું છે? કયો શબ્દ બીજો વાપરેલો છે? તો હેર. HARE, હેર એટલે સસલું. આપણે એને રેબિટ પણ કહીએ છીએ, પણ અહીંયા સ્ટોરીમાં એના માટે હેર શબ્દ વાપરેલો છે. જોઈએ, વન્સ ધેર વોઝ એ ટોર્ટોઇઝ, એટલે કે એક કાચબો હતો. He was walking slowly towards the river. Walking એટલે એક્શન વર્ડ યાદ કરો.
વોકિંગ એટલે શું થશે? ચાલવું. સ્લોલી એટલે ધીમેથી. સ્લોલી એટલે શું? ધીમેથી. તો હી વોઝ વોકિંગ સ્લોલી ટુવર્ડ ધ રિવર એટલે કે નદી તરફ ધીમે ધીમે ચાલીને જતો હતો. એ હેર સો ધ ટોર્ટોઇસ. હેર એટલે શું? શું થશે? સસલું. ધ હેર સો એટલે જોવું. એક્શન વર્ડ. સો ધ ટોર્ટોઇસ એન્ડ લાફ્ડ કે કાચબો સસલું છે એ કાચબાને જુએ છે અને હસે છે. સસલાએ કાચબાને જોયો અને હસ્યો. ધ હેર સેડ ટુ ધ ટોર્ટોઇસ યુ આર એ સ્લો ફોલો. લુક એટ મી આઈ એમ સો ફાસ્ટ. શું કહે છે? કે તું ખૂબ ધીમે ચાલે છે. સ્લો ફોલો એટલે તું ધીમે ચાલે છે. મને જો. લુક એટ મી એટલે કે મને જો. આઈ એમ સો ફાસ્ટ હું કેટલો ઝડપી છું. તું ધીમો છે અને હું ઝડપી છું. ધ ટોર્ટોઇસ રિપ્લાઇડ એટલે કાચબાએ જવાબ આપ્યો. રિપ્લાઇડ એટલે જવાબ આપવો. લેટ્સ હેવ એ રેસ. ચાલ આપણે સ્પર્ધા કરીએ. સ્પર્ધા એટલે બંને વચ્ચે જે કોમ્પિટિશન રેસ છે એની વાત છે. કે આપણે કોણ કહે છે? તો કાચબો કહે છે. ટોર્ટોઇસ. ધ ટોર્ટોઇસ રિપ્લાઇડ એટલે કે કાચબો જવાબ આપે છે. લેટ્સ હેવ એ રેસ. ચાલ આપણે સ્પર્ધા કરીએ. RACE રેસ એટલે સ્પર્ધા. RACE રેસ એટલે સ્પર્ધા. The hare agreed and they had a race. એટલે કે સસલું સહમત થયું. એગ્રી એટલે સહમત થવું. અને બંને વચ્ચે શું થાય છે? તો સ્પર્ધા યોજાય છે. એગ્રી એન્ડ they had a race બંને વચ્ચે સ્પર્ધા યોજાય છે. The race began એટલે કે સ્પર્ધા શરૂ થઈ. began એટલે શરૂ થવું. The hare run very fast. હેર એટલે સસલું. રન એટલે દોડવું. અહીંયા પણ એક્શન વર્ડ આવે છે. રન એટલે શું થશે? દોડવું. અને વેરી ફાસ્ટ એટલે ખૂબ ઝડપથી. He left the tortoise for behind. તેણે કાચબાને ઘણો પાછળ છોડી દીધો. After a while the hare took a nap. Nap એટલે ઊંઘવું. થોડી વાર પછી સસલાએ એક ઊંઘ લીધી. નેપ એટલે શું? ઊંઘવું. થોડી વાર પછી સસલો દોડીને થાકી ગયો એટલે થોડી વાર પછી એણે શું કર્યું? ઊંઘ લેવાનું વિચાર્યું. એ ઊંઘી જાય છે. The tortoise moved on slowly but steadily. એટલે કે કાચબો ધીમે ધીમે પણ મક્કમતાથી ચાલવા લાગ્યો. સ્લોલી એટલે ધીમે અને બીજો શબ્દ છે સ્ટેડીલી. અહીંયા હું લખું છું ખાલી સમજવા માટે જ છે કે જ્યારે તમે સ્ટોરી વાંચો તો યાદ આવે. સ્ટેડીલી એટલે કે સ્લોલી બટ સ્ટેડીલી, મક્કમતાથી. આગળ જુઓ.
ધ ટોર્ટોઇઝ મૂવ્ડ ઓન ધ સ્લોલી બટ સ્ટેડીલી, એટલે કે કાચબો ધીમે ધીમે પણ મક્કમતાથી ચાલવા લાગ્યો. ધ હેર વોઝ લેફ્ટ બિહાઇન્ડ એન્ડ ધ ટોર્ટોઇઝ વન ઓન ધ રેસ, એટલે કે સસલું ઘણું પાછળ રહી ગયું અને કાચબો સ્પર્ધા જીતી ગયો. તો તમે જોયું બાળકો કે કાચબો છે એને ચાલવાની ગતિ ધીમી હતી, જ્યારે સસલું છે એ ઝડપથી દોડી રહ્યું હતું. છતાં પણ કાચબો જીતી જાય છે, કેમ કે એ ક્યાંય રોકાતો નથી, એ પોતાની ધીમી ગતિએ ચાલ્યા કરે છે. જ્યારે સસલું છે એ ઝડપથી દોડે છે તેથી થાકી જાય છે, માટે તે આરામ કરવા માટે સૂઈ જાય છે. એના કારણે કાચબો જીતી જાય છે અને સસલું હારી જાય છે. આ સ્ટોરીનું તમે 2-3 વાર વાંચન કરશો એટલે ખ્યાલ આવશે. પાછળ જુઓ પેજ નંબર 14, 14 નંબરનું પેજ. સાચો વિકલ્પ શોધીને પ્રશ્નનો જવાબ આપો. તો અહીંયા પ્રશ્નો આપેલા છે, એની સામે તમારે 4 વિકલ્પ આપેલા છે. એમાંથી જે સાચો વિકલ્પ છે એ તમારે બોક્સમાં લખવાનો છે. Who was walking slowly towards the river? Towards એટલે કે નદી તરફ ધીમે ધીમે ચાલીને જતો હતો. આગળ આપણે આજે આપણે લેક્ચર અહીંયા પૂર્ણ કરવો પડશે, સમય થઈ ગયો છે. એટલે હવે પછીનું જે આ છે